કરવાની ચીમકી આપી રહ્યું છે તો બીજી તરફ કોંગ્રેસ સાયકલના નામે ભાજપે 10 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો ઉઠાવી રહ્યું છે। ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત 9મા ધોરણમાં અભ્યાસ કરતી દીકરીઓને સહાય રૂપે સાયકલ આપવામાં આવતી હોય છે, જેથી આવી કન્યાઓ તેના ઘરેથી શાળા સુધી સરળતાથી પહોંચી શકે। પરંતુ આ સરસ્વતી સાધના અંતર્ગત ભાજપે લક્ષ્મી સાધના કરી હોવાના અને માનીતી કંપનીઓને લાભ કરાવ્યો હોવાના આક્ષેપ કોંગ્રેસે કર્યા છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપના ભ્રષ્ટાચારને લીધે યોજનાનો મૂળ હેતુ જ જાણે મરી પરવાર્યો છે। એક તરફ ગત વર્ષે ખરીદવામાં આવેલી સાયકલો ખુલ્લા ગોડાઉનોમાં કાટ ખાઈ રહી છે, તો બીજી તરફ સાયકલની ગુણવત્તા પણ સારી ન હોવાનો કોંગ્રેસનો દાવો છે। એટલું જ નહીં, કોંગ્રેસનું કહેવું છે કે કંપની જે ભાવે રાજસ્થાનમાં સાયકલ આપે છે તેના કરતાં ગુજરાત સાયકલ દીઠ 587 રૂપિયા કંપનીને વધારે ચૂકવે છે। વિપક્ષ આ મુદ્દે અનેકવાર વિરોધ કરી ચૂક્યું છે, પરંતુ સીએમ ઓફિસના સીધા આદેશને લીધે સ્પેસિફિકેશનમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે। તે 1,70,000 સાયકલની ખરીદી માટે કૌભાંડની શરૂઆત ક્યાંથી થાય છે? આટલા વર્ષોથી સાયકલ ખરીદાતી હતી, એના જે સ્પેસિફિકેશન છે અને કન્ડિશન છે એ વર્ષોથી એસપીસી એટલે એની જે કમિટી છે એ કમિટી દ્વારા નક્કી કરવામાં આવતા હતા। પહેલી વખત એવું થયું કે માનીતી કંપનીઓને ફાયદો કરવા માટે સ્પેસિફિકેશન ને કન્ડિશનમાં ફેરફાર થાય છે, એની સામે વિરોધ થાય છે, રજૂઆતો થાય છે, વિરોધ પક્ષની કચેરીમાંથી પણ એની તપાસ માટે પત્રો લખાય છે, પણ સીએમ ઓફિસના સીધા હસ્તક્ષેપને કારણે ખરીદીની સ્પેસિફિકેશન એસપીસી કરવાને બદલે સીધું વિભાગ નક્કી કરે છે। એટલે કે સાયકલની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો છે અને તેમાં સીએમ ઓફિસથી સીધી સંડોવણીનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। ત્યારે સમજીએ કે આખું કૌભાંડ શું છે। શું છે કોંગ્રેસના આક્ષેપ એ પણ અમે આપને જણાવી દઈએ। પહેલા તો લક્ષ્મી સાધના કેવી રીતે થઈ એ પણ આપને જણાવી દઈએ તો 2023-24માં 1,70,000 સાયકલ ખરીદવાનું નક્કી થયું હતું। ગ્રીમકોને સાયકલ ખરીદી માટે સત્તા અપાઈ હતી। માનીતી કંપનીને ફાયદા માટે સ્પેસિફિકેશનમાં ફેરફારનો આક્ષેપ કરાયો છે। રાજસ્થાનમાં કંપનીની સાયકલનો ભાવ 3,857 રૂપિયા છે। ગુજરાતમાં તે જ કંપનીને સાયકલનો ભાવ 4,444 રૂપિયા અપાય છે। સાયકલ દીઠ ગુજરાતમાં 587 રૂપિયા વધુ ચૂકવાયા છે। 1.70 લાખ સાયકલ માટે લગભગ 10 કરોડ વધુ ચૂકવાયા છે। વધુ કિંમત હોવા છતાં ગુણવત્તા ન જળવાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। આઈએસઆઈના માર્ક મુજબની જે સ્પેસિફિકેશન હતી તે પ્રમાણે સાયકલની ગુણવત્તા ન હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે। ઉપરથી સાયકલ ખરીદીની સમગ્ર પ્રક્રિયામાં 10 મહિનાનો વિલંબ થયો હોવાના પણ દાવાઓ સામે થઈ રહ્યા છે। નવું શૈક્ષણિક ક્ષેત્ર શરૂ થયે પણ 1 મહિનો શરૂ થઈ ગયો છે અને છતાં જરૂરિયાતમંદ દીકરીઓ સાયકલથી વંચિત છે। ત્યારે આ ભ્રષ્ટાચારમાં કોણ કોણ સામેલ છે તે અંગે ઝડપથી તપાસ કરવા વિપક્ષ માંગ કરી રહ્યું છે। જો કે સામે પક્ષે ભાજપા સરકારે કોંગ્રેસના તમામ આક્ષેપોને ફગાવી દીધા છે। ભાજપનું કહેવું છે કે કોઈ પણ સાબિતી વગર સીધા આક્ષેપ કરવા એ કોંગ્રેસની નીતિ છે। એવું છે, પરંતુ તપાસના અંતે જે પણ કોઈ લોકો દોષિત હશે તો એ તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે। વગર સાબિતીએ, વગર કોઈ પણ પ્રકારના પુરાવા સિવાય સીધા આક્ષેપો કરવા એ કોંગ્રેસની નીતિ રહી છે। સમાચાર